તો હરણી દુર્ઘટનામાં 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હોવાના સમાચાર। દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મેમર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો સામે ગુનો નોંધાયો છે। બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો દાખલ કરવામાં આવ્યો। ગઈકાલે સાંજે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો સાથે દુર્ઘટના સર્જાઈ હતી અને પિકનિક પર આવેલા બાળકો ભરેલી બોટ ડૂબી ગઈ હતી। લેક્ઝોના બોટ રાઇડમાં વધુ સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા, ત્યારે બોટમાં યોગ્ય સમારકામ, મેન્ટેનન્સ, લાઈફ જેકેટની સુવિધા પણ નહોતી। ત્યારે સુરક્ષાના સાધનો, બોટા, રિંગ, દોરડાની સુવિધાનો પણ અભાવ। ત્યારે બોટિંગ ચાલુ કરાવતા પહેલા પણ કોઈ સૂચના આપવામાં નહોતી આવી અને બોટની ક્ષમતા કરતાં વધારે બાળકો અને શિક્ષકોને બેસાડવામાં આવ્યા હતા। ત્યારે બાળકોને લાઈફ જેકેટ પહેરાવ્યા વિના જ બેસાડી દેવામાં આવ્યા હતા। ગુનાહિત ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સ્પષ્ટપણે છતી થઈ રહી છે। તો ક્ષમતાથી પણ વધારે બાળકોને વિદ્યાર્થીઓ શિક્ષકોને બેસાડવામાં આવ્યા હતા। એક બોટમાં 14 નિર્દોષ બાળકો જેમના મોત થઈ ગયા છે, 2 શિક્ષકોના પણ મોત થયા છે। આ વિદ્યાર્થીઓના પ્રવાસનો અંતિમ વિડીયો આપને બતાવી રહ્યા છે। આ માસૂમ બાળકો કે જેઓ પિકનિક માટે પ્રવાસ માટે જઈ રહ્યા હતા અને આ પ્રવાસ 14 બાળકો માટે અંતિમ પ્રવાસ બની ગયો છે। ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય। યુનુસ ગાઝી સંવાદદાતા ફોન પર। યુનુસ, ઘણો 12-14 કલાકનો સમય વીતી ગયો છે। કાર્યવાહીને લઈને કેટલી કાર્યવાહી તો જે ઘટના બની તેની ગણતરીની કલાકોમાં જ પોલીસ દ્વારા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી। હરણી પોલીસ મથકે કુલ 18 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં બોટિંગ કરાવનાર જે એજન્સી છે તેના માલિકો, સંચાલકો અને અન્ય જે વ્યક્તિઓ છે તે તમામનો સમાવેશ થાય છે। મેસર્સ કોટિયા પ્રોજેક્ટના જે સંચાલકો છે વિનીત કોટિયા અને હિતેશ કોટિયા સહિત 18 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આઈપીસીની જોગવાઈઓ મુજબ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઇપીકો કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા અને આ પ્રકારના બોટિંગ કરતી સમયે જે લાઈફ જેકેટ સહિતના સાધનો રાખવા જોઈએ તે નહીં રાખ્યા અને બેદરકારી દાખવી, તે તમામ આરોપો આ એફઆઈઆરની અંદર લગાડવામાં આવેલા છે અને સાથે જ અન્ય જે પણ બાબતો છે તે તમામ મુદ્દાઓનો આ એફઆઈઆરની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે એન્જિનિયર છે રાજેશ ચૌહાણ, તેઓ દ્વારા આ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે। પોલીસે પ્રાથમિક તબક્કે 3 લોકોની અટકાયત કરી છે, જેમાં જે બોટનો સંચાલક છે અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે। 3 લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવેલી છે અને કઈ રીતે દુર્ઘટના સર્જાય તે તમામ બાબતો અંગે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવેલી છે। ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ સોંપી દેવામાં આવેલી છે અને આજે લગભગ બપોર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ સંભાળી લેવામાં આવશે અને પછી આગળની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે। ઓકે યુનુસ, આભાર તમામ માહિતી આપવા માટે। તો ક્રાઇમ બ્રાન્ચ આગળ તપાસ કરશે અને કોન્ટ્રાક્ટર સામે આ તમામ જે કાર્યવાહીના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે। ઘટનાની ગંભીરતાથી લેવામાં આવી રહી છે। ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યારે આ બનાવ બન્યો અને તમામ ઘટના જે બની તેનો આખો મામલો શું છે તેની તમામ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। આ તમામ મૃતકોના નામ અમે આપને બતાવી રહ્યા છીએ। ઋત્વિશા, 10 વર્ષની ઉંમર તેની, તેમનું મોત। જહાબિયા યુનુસ સુબેદાર, વિશ્વ નિઝામા, 10 વર્ષની ઉંમર, તેમના પણ જીવ ગયા છે। રયાન ફારૂન ખલીફા, સકીના અબ્દુલ સૂર, ઉંમર વર્ષ 9। અલીશા કોઠારીવાલા, 9 વર્ષની આ બાળકી દીકરી। મુઆવઝા શેખ, 8 વર્ષ। નેન્સી માળી, જેમની ઉંમર 8 વર્ષ। આ આયત મંસૂરી, આ તમામ બાળકો, દીકરા દીકરીઓ અને તેમના પરિવારજનો, માતા પિતા કઈ પરિસ્થિતિમાં છે એ અંદાજો લગાવવો અત્યારે આ ઘડીએ ખૂબ જ મુશ્કેલ છે, પણ તેમની આંખો સતત આંસુઓથી વહી રહી છે। કોની સામે ગુનો દાખલ તેની વાત કરીએ। બિનિત ઉપરાંત હિતેશ કોટિયા
જેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગોપાલદાસ શાહ તેની વિરુદ્ધ પણ ગુનો દાખલ છે. વત્સલ શાહ, આ તમામ ગુનેગારો સાબિત થઈ શકે. દીપેન શાહ તેની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધર્મિલ શાહ આ નામ પણ ઉમેરાયું છે. રશ્મિકાંત સિંહ પ્રજાપતિ, જતીન કુમાર હરિલાલ દોશી તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો. નેહા ડી દોશી, નગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટ આપ્યો અને એ કોન્ટ્રાક્ટરે બીજાને કોન્ટ્રાક્ટ આપી દીધો હતો, જે સંપૂર્ણ ગેરકાયદેસર છે. આ તમામ લોકો, આ તેમના નામ અમે આપને બતાવી રહ્યા છીએ, જેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધર્મીન ભટાણી નામના શખ્સની પણ વિરુદ્ધ ગુનો દાખલ. નૂતન પી શાહ તેમની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો. વૈશાખી પી શાહ જેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોવાનું છે કે આ આવનારા સમયમાં આ ઘટનાને લઈને શું